રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ આજે સફાઈ કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા અને રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી તેમજ પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતીના નિયમોમાં સુધારા કરવા માંગ કરી હતી કે જેમાં નોકરી વિનાના પરિવારના સભ્યો અને વિધવા બહેનોને તક આપવા અપીલ કરવામાં આવી હતી। સાથે કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓનું ખૂબ શોષણ થતું હોવાનો આરોપ લગાવ્યો અને કોન્ટ્રાક્ટ પ્રથા તાત્કાલિક બંધ કરી અને સફાઈ કામદારોની કાયમી ભરતી કરવાની માંગ કરી હતી। સમગ્ર મામલે મેયર નયના પેઢડિયાને આવેદન પાઠવવામાં આવ્યું હતું। આ તકે સફાઈ કામદારો દ્વારા જય ભીમના નારા લગાવવામાં આવ્યા હતા। મારે આવી જાવ ને બાજુ આપો હવે આવે એમ કે કોઈ મારે આવે મારું નામ પારસ ભીડે, રાજકોટ કામદારીનો પ્રમુખ છું। રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી પાર્ટ ટાઈમ સફાઈ કામદારની ભરતીના અંતર્ગત જે 7/3/2024 જે જાહેરાત કરવામાં આવી તેમાં 532 સફાઈ કામદારની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી। તેમાં જમીનભાઈ ઠાકર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના જાહેર કાર્યક્રમમાં જાહેરાત કરવામાં આવી હતી કે ભાઈ કાયમી સફાઈ કામદારની ભરતી રાજકોટમાં 27 વર્ષ પછી અમે કરવા જઈ રહ્યા છીએ। આ બાબતે જે નીતિ નિયમો છે એ નીતિ નિયમો આધારે જે ભરતી કરવા જઈ રહ્યા છે એ ભરતીમાં અમારા સમાજના જે કહેવાતા આગેવાનો છે એ ભરતીના અમે કેટલા બધા પૈસાનો તોડો કર્યો છે, આશરે 10 થી 12 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે। અમારો મુદ્દો સ્પષ્ટ છે કે જેના ઘરમાં નોકરી નથી અને જે વિધવા બહેનો છે એને જ નોકરી આપવામાં આવે, એના સિવાય અમારી બીજી કોઈ માંગણી નથી। અને આવનારા દિવસોમાં અમારો પૂરો ધ્યાન, અમારું પૂરું ફોકસ અમારું રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી કાયમી ધોરણે સફાઈ કામદારની ભરતી થાય એ મારો મુદ્દો રહેશે।